સમાચારો જે વિસ્તારથી વાત કરીએ ગાંધીનગરની 31 ડિસેમ્બરની ઉજવણીને લઈને ડીજીપી વિકાસ સહાય દ્વારા પત્રકાર પરિષદનું આયોજન કર્યું હતું। વિકાસ સહાય દ્વારા 31ની લોકો શાંતિપૂર્ણ માહોલમાં ઉજવણી કરે તે માટે પોલીસ દ્વારા કડક બંદોબસ્ત હાથ ધરવામાં આવ્યો છે। પોલીસ દ્વારા દારૂ પીને નીકળનાર લોકો માટે 3000 એનાલાઇઝરની મહત્તમ ઉપયોગની તૈયારી હાથ ધરી છે। તેમજ 14 ડ્રગ ટેસ્ટિંગ કિટની તપાસ થશે, જ્યારે 50થી વધુ ઇન્ટરસેપ્ટર વ્હીકલ મારફતે ઓવર સ્પીડિંગના વાહનોને અટકાવવા સૂચના આપવામાં આવી છે। હોટેલ લોજના માલિકો સાથે બેઠક કરી સૂચના પણ અપાઈ છે। શંકાસ્પદ વ્યક્તિ કે હિલચાલ બાબતે જાણ કરવા સૂચના આપવામાં આવી છે। તેમાં સોશિયલ મીડિયા મોનિટરિંગ થશે અને ઝડપી સંકલન કરવા સૂચના આપવામાં આવી છે। તેમજ તમામ સી ટીમ પેટ્રોલિંગમાં રહેશે। 31 ડિસેમ્બરની ઉજવણી માટે ગુજરાત પોલીસના દરેક એકમ, દરેક પોલીસ કમિશનરેટ, દરેક જિલ્લાઓ સંપૂર્ણપણે તૈયારી રાખી છે। ગુજરાતના લોકો 31 ડિસેમ્બરના રોજ સાંજના સમયે ખૂબ ઉલ્લાસથી, ખૂબ ઉમંગથી એની ઉજવણી કરે અને કોઈપણ જાતનું અવરોધ ન થાય તેના માટે ખૂબ વ્યાપક વ્યવસ્થા ગુજરાત પોલીસની દરેક એકમ તરફથી કરવામાં આવી છે। અને આ વ્યાપક વ્યવસ્થાના ભાગરૂપે 2 દિવસ પહેલાં જ તમામ પોલીસ કમિશનર્સ, તમામ રેન્જ વડાઓ અને તમામ પોલીસ અધિક્ષકની સાથે વિડીયો કોન્ફરન્સ કરી જે જરૂરી સૂચનાઓ આપવાની હતી, જે માર્ગદર્શન આપવાની હતી, એ તમામ પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવી છે। જ્યાં સુધી પોલીસ બંદોબસ્તનો સવાલ છે, ગુજરાત રાજ્યમાં આશરે 3000 જેવા બ્રેથ એનાલાઇઝર્સ છે। એટલે બ્રેથ એનાલાઇઝર્સનું મહત્તમ ઉપયોગ થાય એના માટે તમામ એકમો તરફથી જરૂરી તૈયારીઓ કરવામાં આવી છે। એની સાથે સાથે આપણી પાસે 14 ડ્રગ ટેસ્ટિંગ કિટ છે, જેથી ઓન સ્પોટ કોઈ વ્યક્તિ ડ્રગનું સેવન કર્યું હોય તો એનું પણ આ કિટ તરફથી આપણને રિઝલ્ટ તાત્કાલિક સ્થળ ઉપર જ મળી જતી હોય છે। એવા 14 કિટ્સ પણ આપણે ડિસ્ટ્રીબ્યુટ કરી છે અને એનો પણ મહત્તમ ઉપયોગ કરવા માટે સૂચનાઓ આપવામાં આવી છે। ગુજરાત પોલીસના અલગ અલગ એકમોમાં આશરે 50થી પણ વધારે ઇન્ટરસેપ્ટર વ્હીકલ્સ